મારો બાપુ તો આજે તો હેલો મિત્રો ના આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાની હવારમાં રોમ રોમ. તો જો મિત્રો આજે આપણે હું કોમ કરીએ અહીં તો આજે હવારમાં વહેલા ચમકે મહીપાલ સ્કૂલથી જો ની અમારા હાહુમાં હે ને એ ભેડા મળી તો આજે ભેડા રદો તો જુઓ એને શરમ આવે એટલીથી જો તોણા પાસે પર હું બતાવું ની જયપાલના પપ્પા ની જયપાલ એ બધું હું કોમ કરી એ પર આપણે જોઈએ. તો જુઓ જયપાલના પપ્પા ચડ્યા અહીં ઉપર સતુરી પર. તો સતુરીનો ડાળો વધારે નમી જતો તો ઓશોમો વાગતો તો અમે કાપી લઈએ ચમકે ફેર બીજી જગ્યાએ રોપી દઈએ એમ કરીને. તો ઉપર કમ્પ્લીટ હરખી કાપવાની એટલી સુમાહામાં ફેર કમ્પ્લીટ ફૂટે તો હિયાળો આવતા મસ્ત જોઈ જાય. તો જો આ મહીપાલ જયપાલ આવ્યું તો જયપાલ આ તોણે જો આજ તો ઢોરો એ પર ઉભો નહીં ચમકે સારેથી આલી પડી નહીં જતા કરો. તો જયપાલ આવી રહ્યો છું. જયપાલ ગુડ મોર્નિંગ. હવારમાં ગુડ મોર્નિંગ હવારમાં જય માતાજી. હા મિત્રો આપણે આજુ કોમ કરીને જવાનું હે વાડામાં ચમકે હમણાં તો મકાયું નેદવાનું ચાલે હે બરોબર. એટલી મારા હાવમાં ખાવા બનાવીને અમની કાઢવાનો અહીં નેદવા તો અમે જઈએ અહીં નેદવા પર હવારમાં પહેલાં આજે સતુરી હતી એ થોડી અમારે પોણીનો ડરમ ને એવું બધું રહેતું તો અંદર ઈવળ્યું ને એવું પડતું એટલે ઓમ નેસી નમી જીતી હાશેટ તો એની પહેલી હરખી કાપી નાખી છે એમ કરીને વહેલા એ કાપવા મળ્યા. તો અમે થોડીક વાર રહીને પછી અમે જઈએ ખેતરમાં ચમ કે આજે પૂરો દન નેદવાનું હે ને એવું કામ કરવાનું. તો જો આ વરાતનો મોસમ પર પાછો બદલાવી જોઈએ ચમ કે હજ તો મકાઈ શેડાઈથી 2 દન રહ્યો તો થોડી શેડાઈ હતી ને હજી બીજી બાચી હી તો એ પાછું ચાલુ થઈ ગયું. તો આ જોવા તમને આજે પૂરો નજારો બતાવીએ અમે. હવારમાં આવી ગયા છીએ જો ખેતરમાં ચાલુ જ છે. તો જો મિત્રો અમે આજે હવારમાં વહેલો આવી જઈને જો આ હે અમારી મકાઈ. તો આ દેશી મકાઈ હે ધોળી કરી હતી. તો જો આ ખેલું શું હે પણ થોડું શું હે થોડું થીસ્યું ને એમ કેમ કે હજુ ઓળખી નહીં રહ્યો વરાત ચાલુ હતો ને એટલે તો અમે નેદવા દઈએ. મિત્રો અમે આટલું નેદ્યું આ પૂરું ને અમે જઈએ ને ઘેર ચમકે ઘેર માઈ ખાવા બનાવી દીધું હે. માઈ એટલી મારે હાહુ માઈ તો એણે ખાવા બનાવી હોય તો અમે જઈએ અહીંયા ખાવા ને એણે છોડવાનો હે ઢોરો તો એમની ઢોરો છોડી આવીએ ને ખાતો આવીએ ને પછી પાછો હેડો. તો મિત્રો અમે સવારનો નેતો પર ઢોરોનો હુરો છોડી આવ્યો તો આ ઢોરો હોય કોઈથી ચમકે મારા હાહુ માલીને નાહી જાય ઢોરો તો અમે હું એકલી ઘેર હતી તો હું પર નેદવા જોયું એમ કરીને જયપાલના પપ્પા મેલવા જાય ઢોરો પર વહરાત ચાલુ થઈ ગયો એટલે હું નહીં આવી હું ઘેર તો અમે આવી તાણી પછી અમે જઈએ. તો જો મિત્રો અમે નેદીએ અહીં પર નેતે ઘેર આવી જો જેમ કે વહરાત આવી જો તો એટલી તો જો અમે આજે શનિવાર હે તો આજે જવાનો અહીં મારા પિયર. તો જુઓ મિત્રો આજે તમને અમે મારા પિયર જઈને મારા જે મો બાપ હી ને જે મારે ભાઈ ભોજાઈ હી એનો બધો હાથી મુલાકાત કરાવું કે જે મારા પિયરમાં જે મારા મો બાપ હી એ ચેવો હી તમને આજે હું પૂરોનો મુલાકાત કરાવું. તો મારા ગામમાં જી ને હું લોગ બનાવી તો તમે એન્ડ તક જોજો. જો મિત્રો અમે હું મારા પિયર તો હું પર તૈયાર થઈ જી હું ને જયપાલના પપ્પા ને જયપાલ બે આવી મારી જોડે ને મહીપાલથી આવતું ચમકે ઘેર રહે એ ના કહે કે હુંથી આવતો ને તમે જી આવો એમ. રોવે કે દારી કરું બાય બાય. એટલે બચી કઈ દિવસ બસ खुश खुश हाँ रह जाओ ओके ठीक है. हम रमाई जाऊँ मैं हाँ हाँ तो मैं पाल रही जो गैर नियम से ही ठेली ली थी यूं का भर भी सो मित्रों में गाड़ी कर रही जो नियम से ही तो वही तो पूरा वगड़ो है. तो जो મિત્રો હું આવી જી હું મારા બાપાને ઘેર તો આજે ખુશ છું જેમ કે હું આવ્યું એટલી તો એ દેખાય ગોરો ને પેલા દેખાય મારા પપ્પા તો હું જું જેમ કે હું તો પપ્પા નથી કહેતી બાપા એમ કહું
એટલી તો જયપાલના પપ્પાની એ ઉતરી જાય જેમ કે આગળ મોટર ચાલુ હોય એટલે થોડીક વાર રહીને આવે એમ પાઇપ બંધ થાય તાણી તો હું તમને પહેલી મુલાકાત કરાવું મારા બાપા હાથે તો આપણે જઈએ ડાયરેક્ટ વાડામાં જેમ કે પછી ઘેર જઈએ તો આ જો એણને મકાઈઓની આ બધું આવું હજુ આ સાર કરી લઈએ થોડુંક પેલા પહારું પેલું હોય અને આ પૂરામાં મક્કો હજુ તો પેલા પા સોયાબીન કરેલું હોય તો આજે વહણ ખેતર અહીં તો હોય પરમ એવો બાર રૂપિયા હતા તો આવડા મોટા શાહી તો જો મિત્રો આયરા મારો બાપો તો આજે તમને મુલાકાત કરાવી દીધી તો એ પર મારી ગુસ્સા હતા જ ને તમને બધા મેં કીધું કોમેન્ટમાં તો હું બતાવી એમ તો આ બતાવી દીધા જો તો હું કરો ઓળાચ્છે મેં તો કરીએ ખેતીનું કામ ખેતીનું કામ કરી ઓળા કહી એટલી કરીએ અમે તો અમે કોણ વાંચી રહ્યું આપણે મારે માં જેમ કે હું તો માં એમ કહું એટલી માં બસ કે નહીં હું મમ્મી એમથી કહેવાની તો આપણે જઈએ અમે ઘેર તો જો મારા બાપુ મારા આવે આ તો આ હે નજારો જુઓ હોય ને પૂરો જે તમને કીધું મારા ગામનું એ બધું તો આ જો બાબુ ખુશથી જ જોવે કે કની બતાવી એમ કરીને પણ આજે તમને બધાને જોવા મળનાર અહીં મારા બાપુ તો તમે જોઈ લેજો તો એ આવી જયપાલના પપ્પા ઠેઠ ઘેર આવી જી તો આ ગોર ને મારી મમ્મી હોમી આવે છો પછી કહી દીધી મારી સોઈ આવી એમ કરીને તો અમે જઈએ આપણે શિવાની પહોણ પહેલાં તો મારે એક પાડી હોય તો એની મુલાકાત કરાવવી આવી ગઈ આ મને આલી હે તો એટલી મોટી શી હે તો આ જુઓ અમારા ભાઈ સોરી હે શિવાની તો મારું નામ સ્વામી એટલે મેં એનું શિવાની નામ રાખ્યું તો જો મિત્રો શિવાની નામ બરાબર હે ક્યાંથી એમ તમે કોમેન્ટમાં મને જણાવજો ને આ હે મારા ભાભી તો બોલ શિવાની બોલો બેટા તો આજો ઓય વાઈ જો બેટા આજો તો ઓય હે શિવાની તો આજુ અમે પેલા કોમી આવતા ને તાણી હોય આવતા કોમી તો આ બનાવ્યું હોય એણે પિક્ચર રહેવાનું જેમ કે અમે એણોની દાડ્યું કરતો તમે થોડુંક રહેવાનું ફરીથી એક અલગ કરો એમ કરીને તો હમણાં આ બધું રેડી કર્યું હશે તો આ બધું પ્લાસ્ટર કશું કર્યું થી તો આ શિવાની તો સક્રીથી જ જઈએ જો બાય બાય એમ કે છે બેટા બાય બાય કોણ હે કોણ દેખાય મિત્રો તમે તમારા પપ્પાની મમ્મીની મુલાકાત કરાવો એમ કહેતો તો જો મિત્રો હું આવી જી હું આજે મારા બાપાને ઘેર એટલી મારા પિયરમાં તો જો મિત્રો અહીં મારો બાપુ જેમ કે પપ્પા એમ તો અમે કહેતા નહોતા જેમ કે આપણા ગામડામાં પપ્પા એમ વધારથી ચાલતું હોય તો તમને બધાને ખબર હે ને આ આવ્યો મારે માં જેમ કે તો માં ત્યાં ફેરવી તો જુઓ માં તો માં કહેવાય આપણને ગણવા પર તો મારા માઈ લો નિયામની આજુ પાણી તો પાણી પીએ પર આપણે પાણી પીતા પહેલા વાત કહી દઈએ તો જુઓ મિત્રો તમને આશે પૂરો મારો તો જો મારા બાપુ એમ કી આ વિડીયોમાં જઈ એમ કરી મારી માન કતી એમ કી કે તમે હાથ દો ને એમ કરી પર કોઈ નહીં આપણે ગમડોમાં એટલે આપણે આપણી રીતિ રિવાજ તો બધી ખબર હે તો આજે મારી મમ્મીના પર મુલાકાતથી જા ને ભેગી આ એક મારા ભાઈની સોરી છે પર એનું નામ હું તમને બતાવું પર જો મિત્રો નામ બતાતા પહેલું એક વાત પૂછું કે જે એનું નામથી જોવાડ્યું કે કોઈ નહીં પર જે મારે જયપાલની મહિપાલનો નામ હતો એ પર મેં મારે ખુદ જ પાડેલો હોય તો કોઈ જોવાડેલું નહોતું કે કોઈનું નક્ષત્રમાંથી જોયેલું આમ જ પાડેલું હોય તો મારો સીઓ પર સહી સલામતી તો આજે જે મારા ભાઈને સોરીનો જન્મ થયો હતો તો હાથી હું જ હતી તો મને મારા ભાઈ કીધું કે આપણે હું નામ રાખીએ એમ તો જો મિત્રો મી હે કે ખુશી થકી મારે શ્યામી નામ હે એટલે મારા ઘરમાં જે સો નામનો અક્ષર હે ખોવાઈ જાય એમ કરીને મારા નામ થકી પહેલાંથી જ દિમાગ દોડાય મીઓનું નામ પાડ્યું હે
શિવાની. તો આનું નામ શિવાની પાડ્યું હોય તો જો મિત્રો શિવાની લાયક હે કે તમે કોમેન્ટમાં જણાવજો. ની આ ઢીંગલી પર જઈ રહી હે. જો મિત્રો એ તો જઈ દૂધ કાઢવાય ચમ કે જયપાલ ની અણન ચા પાવી પડે ને. આ તો ગમે તેમ પર મારું પિયર કહેવાય ને. તો જમાય આયા ને હારાને ઘેર એટલી મારો બાપો પર સેવા તો મારે જ કરવી પડે ચમ કે મારો ભાઈ તો ઘેરથી એ તો બહાર રહે. મારા ભાભી હી એ ઘેરી ને મારા મા ને મારા બાપો હી તમે જયપાલ ને તેડો આવ્યા તો એ જ્યાં હોય બેઠા હી પર અમે જઈએ અહીં ઘેર. તો હેડો આપણે ઘેર જઈએ. હેડો લે. તો જો ચમકે આપણે ઘર જ કરી પડે ને હારા ને ઘેર આયા એટલી. ચલો આપતા તો આ જો આ નજારું પૂરું. તો ઓણા પાસે આવું નજારું હે જે અમે મોટાથી ની જ્યાં ને એ જગ્યાએ. તો પછી આપણને ગમણ ચોથી આવે જો. તો ની મોટાઈ કરતા આવડે કે ની એવું બધું નહીં બોલતા આવડે. તો આ જો આ બે હે ને એ મને આલી હે પાડી હે. તો અમે લઈ જવાની હે ચમ કે દિવાળી ઘરથી જાય એટલી પછી આપણે ઘેર મોય હે. તો અમે આપણે જઈએ ઘરમાં. તો આવી જા ઘર. તો જો બાબુ ખુશ છે આજે. આવી જાય. તો જો હોય આવું ને તો મારા બાપા હાથી વધારે વાત થાય ચમ કે અમે બાપુ બે વધારે ભેગો રહીએ. તાન જંદાડાની સમજણી છે ને તંદાડાની બાપાની લાઈટ વધારે હે કે ગમે જેવું કોમ હોય ગમે જેવી વાત હોય તો બાપાને કરવાની. બાપો કે એટલે રહેવાનું ને બાપુ કે ભાઈ ઓને ઘેર નહીં જવાનું હોય નહીં બેવાનું તો આપણે નહીં બેવાનું. એવું તાનો નિયમ હે મારો. એટલે હું આવું ને એટલે મારે મમ્મી નડે અમારે જગ કોમ હોય ને એટલે એ કરીને પછી બાપુને એમ બેસવાય તો કઈ. જુઓ મારા માહે દૂધ કાઢે હે બહેનું ચમકે ચા મિલવા. મકાઈ બધી ને દઈ છી બાકી દવા સોટ દેવી હતી સોયાબીન. મોમો જેટલા દંદર હતું ઘર તાણ. આમ તો રક્ષાબંધન પર આય મન દેશી એમ કરે ટંગ બગાડે તમારે. જો મિત્રો અમે આજે રાત્રે વાહુ રહેવાના છીએ. તો હું ખાઉં આપણે ઘરનું જે અમારી જે સેવા થાય એ બધી અમે કાલે તમને ખેતીમાં ફરીને પૂરો વલોગ કાલે બતાવું ને આજનો વલોગ આટલે એન્ડ કરીએ. તો જો મિત્રો મારો વલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય.